મેંદરડા ખાતે પૂજ્ય મુક્તાનંદજી બાપુના 67મા પ્રાગટ્ય પ્રસંગે મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો। ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ અને વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું। તો મેંદરડા મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શિરોમણી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ શ્રી મુક્તાનંદજી બાપુના પ્રાગટ્ય પ્રસંગે મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સરહદ પર રક્ષા કરતા આપણા ભારતીય સૈનિકો તેમજ આર્મી હોસ્પિટલોમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આશરે 37 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। મિત્રો આજે જ્યારે મેંદરડા તાલુકાની અંદર અમારા મેંદરડાના યુવાનો છે, જેવી રીતે દેવાંગભાઈ છે, સતીશભાઈ છે, અમારા ભાઈશ્રી છે, એવી રીતે ગામના સરપંચ છે અને અમારા ગૌરવભાઈ ભાણા છે, એવા બધા જહમત ઉઠાવીને આજે પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે જ્યારે બાપુના 67મા જન્મદિવસ છે, તો 67મા જન્મદિવસ નિમિત્તે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હોય તો ખૂબ ખુશીની વાત છે। હું જણાવતા ખૂબ મને આનંદ થાય છે કે દાન અનેક પ્રકારના હોય છે, જેવી રીતે ભૂમિદાન હોય છે, અન્નદાન હોય છે, વસ્ત્રદાન હોય છે, મતદાન હોય છે, એવી રીતે એક એવા દાન છે જે રક્તદાન છે। દરેક વસ્તુ અહીંયા બને છે, પણ રક્ત એક જ એવી વસ્તુ છે જે માનવને શરીરમાં જ બને છે। તો માનવને શરીરમાંથી જે રક્ત નીકળે અને એ રક્ત કોઈ દર્દીને, કોઈ એવા બીમાર માણસને, કોઈ એવા અકસ્માત થયેલા વ્યક્તિ આજે મેંદરડા ખાતે સ્વામી મુક્તાનંદ બાપુના 67મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે મેંદરડાના વિવિધ સંસ્થાઓ, સમસ્ત બ્રહ્મ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, વંદે માતરમ સેવા સમિતિ અને અન્ય સંસ્થાઓ દ્વારા મેંદરડામાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરેલું। અસંખ્ય બોટલ રક્ત એકત્રિત થયું છે। આ રક્ત ભારતના સૈનિકો જે દેશ માટે સીમાડા હાંચવી રહ્યા છે, લડાઈ કરી રહ્યા છે પાકિસ્તાનની સામે, ત્યારે કોઈ પણ સૈનિક ઘવાય અથવા તો સિવિલિયનને કોઈ પણ પ્રકારની જાનહાની કે નુકસાની થાય, ત્યાં બ્લડની જરૂર પડે, એના હેતુથી આજે મેંદરડાના મુકામે રક્તદાન કેમ્પ કરીને આ અમૂલ્ય ભેટ આપવામાં આવી છે।